મહાદેવર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામ જઈશું. ખંભાલીડા ગામની અંદર 1700થી 18 વર્ષો પહેલાંની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ બૌદ્ધ ગુફાઓ માત્ર ગુજરાતમાં એક જ જગ્યાએ આવેલી છે. મિત્રો, આ બૌદ્ધ ગુફાઓનું સંચાલન ગુજરાત ગવર્મેન્ટ કરી રહી છે. ખૂબ અત્યારે સારી વ્યવસ્થા છે ત્યાં. બાળકોને રમવાની, બેસવાની બધી ખૂબ સારી વ્યવસ્થા છે, પાર્કિંગની. પણ અત્યારે એકદમ બંધ છે અને કોઈ પણ જાતનું ત્યાં કાંઈ કામકાજ ચાલુ નથી અને કોઈ માણસો છે નહીં ત્યાં. ત્યાં એકદમ અવાવરું પડ્યું છે. તો શું કારણ છે આ જગ્યાએ અત્યારે હાવ એકદમ અવાવરું પડી છે? મિત્રો, ચાલો આપણે હવે ધીરે ધીરે આપણે ગુફા તરફ જઈશું મિત્રો, અને ગુફાને જોશું મિત્રો. બહુ પૌરાણિક ગુફા છે આ. અને બીજું મિત્રો, હવે પછીના વિડીયોમાં ગુફાની આગળ એક બૌદ્ધ વિહાર આવેલો છે. બહુ મોટો બનાવેલો છે બૌદ્ધ વિહાર, જેને આપણે બૌદ્ધિક આશ્રમ કહીએ છીએ, બૌદ્ધ મંદિર કહીએ છીએ. બહુ મોટી જગ્યામાં પથરાયેલો આશ્રમ છે. એનો પણ તમને હવે પછીના વિડીયોમાં બતાવીશું. મિત્રો, આ આશ્રમને, આ ગુફાને બધું ખંભાલીડામાં જ છે આ બધું. અને આ આશ્રમને બધું એકવાર જોવા જેવું છે મિત્રો. તો આપણે હવે નીચે ગુફા તરફ જઈશું મિત્રો. આ બધો ગુફાનો બહાર ઇતિહાસ લખેલો છે. આનું સંચાલન ગુજરાત ગવર્મેન્ટ કરી રહી છે. ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે આ જગ્યામાં. બહાર મોટું પાર્કિંગ છે, અહીંયા અંદર બેસવાની જગ્યા છે, બાળકોને રમવાનું છે. મિત્રો, હવે આપણે ગુફા તરફ જઈશું. મિત્રો, ગુફાની દિવાલ ઉપર ઝીણા ઝીણા અક્ષરે ખૂબ લખ્યું છે ને એ આપણે ભાષા પણ ન આવડે એવું ઘણું ઝીણા ઝીણા અક્ષર લખેલું છે. બહુ તમે બારીકથી જુઓ તો જ તમને દેખાય છે. અત્યારે મિત્રો, આ ગુફા થોડીક જર્જરિત થઈ ગઈ છે, એટલે અમુક બહારથી એનું થોડુંક રિનોવેશન કરીને ટેકા મૂકવામાં આવ્યા છે.
મિત્રો, મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો.
જો મિત્રો ઉપર બધો વિકાસ થયો છે, બેસવાની જગ્યા અને ખૂબ સરસ બધું વ્યવસ્થિત બનાવવામાં આવ્યું છે. બાળકોને રમવાના બધું વ્યવસ્થા છે અહીંયા. હિંચકા છે, લસરપટ્ટી છે, આ બધું છે અહીંયા. પણ મિત્રો અત્યારે કયું કારણ છે, અત્યારે સાવ આ બંધ છે. અત્યારે જગ્યામાં કોઈ નથી. મિત્રો ગુજરાત સરકાર શ્રી થોડુંક જો ધ્યાન આપે તો આ જગ્યાનો ખૂબ સારો વિકાસ થાય એમ છે. કારણ કે આથી આગળ જશો એટલે બૌદ્ધ વિહાર આવશે, આગળ ખોડલધામ આવે છે. આ બધી ત્રણ જગ્યા એક જ રોડ ઉપર છે મિત્રો. અને ભાદર ડેમે અહીં બાજુમાં જ છે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ કહેવામાં આવે છે ભાદર ડેમ.